આપણે બધાએ નિર્વાસનિક થવાનું છે. નિર્વાસનિક થવું એને ભગવાન સ્વામિનારાયણે અતિ કઠણ સાધન વચનામૃતમાં પોતાના મુખથી કહ્યું છે. અને જેને ભગવાને કઠણ કહ્યું હોય એ કઠણ જ હોય. નિર્વાસનિક થવું એ હેલું નથી એમ મહારાજ બોલ્યા. આખો વડ ઉખડી જાય, એક વડવાય ચોટેલી રહે તો પણ વડ લીલો રહે, એમ કોઈક સંકલ્પ વાસના રહી જાય તો જન્મ મરણ થાય. માટે પરિપૂર્ણ તમામ બંધનોથી, તમામ સંકલ્પોથી, તમામ વાસનાથી, દરેક ઈચ્છાઓથી મુક્ત થઈ જવું, માત્ર ભગવાનની જ ઈચ્છા રહે એટલા શુદ્ધ અને પવિત્ર ભક્ત બનવું જરૂરી છે. અને એને માટે આપણામાં જે કાંઈ પંચવિષયની વાસના હોય અને એને લઈને આપણે ભલે ધર્મમાં રહીને એ વાસના પૂરી કરતા હોઈએ કે આજ્ઞા લોપીને પડતા હોઈએ પાપમાં, વિષય સુખ લેવામાં, પણ ભક્ત છીએ કે સંત છીએ, આ માર્ગે ચાલ્યા છીએ, અને માટે આ હરગી જ યોગ્ય નથી. એ નુકસાન કરનારું છે. અને એને માટે બે બળ બહુ જરૂરી છે. એક પોતાનું બળ અને એક પોતાનાનું બળ. એક પોતાનું બળ કે હું દેહ નથી, આત્મા છું, ભગવાનનું ધામ છું, હું તો બ્રહ્મ છું. આ બળ કે હું તો શુદ્ધ ચિદાકાશ છું, મારે આવા બધા વિષય સુખથી શું લેવા દેવા. આવું પોતાનું આત્મબળ અતિ જરૂરી છે. જો પોતાને બ્રહ્મ ન માને, ધામ ન માને ને એવું બળ ન રાખે, જોર ન રાખે, તો આ પંચ વિષય રૂપ માયા જીવમાંથી જાય એવી નથી. અને બીજું બળ પોતાના જે છે ને શ્રી હરિજી મહારાજ, એનું રાખવાની બહુ જરૂર છે. કોણ મારા ધણી છે, હું કોનો છું, સહજાનંદ સ્વામીનો. કોણ મારા પ્રભુ છે, કોની કંઠી છે, કોનો તિલક ચાંદલો છે, હું કોનું સ્મરણ કરું છું, કોણ મને મળ્યા છે. આવું જે ભગવાનનું બળ કા મોટા પુરુષનું બળ બહુ જરૂરી છે. તો જ વિષય જીતા હે, તો જ વાસના છૂટશે, તો જ અખંડ ભગવાન ભજાશે ને આજ્ઞા પડશે. આ બે બળ વિના માયા મુકાતી નથી, ઇન્દ્રિયો જીતાતી નથી, મન ઉપર કાબુ આવતો નથી, મુક્ત થવાતું નથી, નિર્ભય થવાતું નથી, ભગવાનને ઘેરે જવાતું નથી, ભગવાનના ભજન પરાયણ અખંડ રહેવાતું નથી. માયા છોડવા માટે આત્મબળ અને ભગવત બળ કેળવવા જ પડે, રાખવા જ પડે. હા, આપણને આત્મામાં હેત છે, પોતાનામાં કોને હેત ન હોય? પોતાનામાં હેત હોય ને. ભગવાનમાં પ્રેમ છે, ભગવાને આપણા થોડાક કામ કર્યા છે, ભગવાન આપણને મદદ કરે છે, આપણને ખબર છે, એટલે ભગવાનમાં હેત છે. હેત હોવું વસ્તુ અલગ છે અને બળ હોવું એ વસ્તુ પણ અલગ છે. તમારો નાનો દીકરો હોય એમાં તમને હેત હોય કે ન હોય, પણ એનું બળ ન હોય. સમજાણો? ટીનો રમતો હોય તમને વાલો બહુ હોય અને એમાં ગુંડાઓ ગન લઈને આવે તો તમને એમ ન થાય ટીનો છે ને કાંઈ વાંધો નહીં, થાય? ઉલટાની એની ચિંતા થાય કે આને ગોળી ન મારી દે થારું. હેત હોય પણ બળ ન હોય. એમ ભગવાનમાં આપણને હેત હોય પણ ભગવાનનું બળ ન હોય તો માયા ન જીતાય. આપણને આપણા આત્મામાં હેત હોય, આપણને આપણો આત્મા એટલે કે આપણને પોતે બહુ ગમીએ, આપણને પોતે બહુ વાલા હોય પોતાને, પણ હું આત્મા છું, ભગવાને રહ્યાનું ધામ છું, એવું બળ ન હોય તો માયાની સામે ટકાય નહીં, વિષય વાસના તજાય નહીં, નિર્ભય થવાય નહીં, મુક્ત થવાય નહીં, ભગવાન પાસે જવાય નહીં. માટે આ પાંચમું વર્તમાન છે અને અનુલક્ષીને આ વાત કરું છું કે વિષય છોડવા, નિર્વાસનિક થવા આત્મબળ, ભગવત બળ અતિ જરૂરી છે. કેવળ ભગવાનને પ્રેમ કરીએ પણ ભગવાનનું જોઈએ એવું મહાત્મ્ય રાખીને એનું બળ ન રાખીએ, જોર ન રાખીએ, આવા ભગવાન છે એને મૂકીને હું બીજામાં લેવાનું એમ બળ ન હોય તો ઇન્દ્રિયો જીતાય નહીં, દેહને નિયમમાં રાખી શકાય નહીં, મન ઉપર વિજય મેળવી શકાય નહીં, ધર્મ નિયમ પૂરા પાડી શકાય નહીં, ઉદ્વેગ રહિત જીવન જીવી શકાય નહીં, અખંડ પ્રભુ પ્રેમમય રહેવાય નહીં.
નિર્ભય થવાય નહીં, મૂંઝવણ જાય નહીં, છાશ વારે લોચા પડે, કાંઈક ને કાંઈક ભૂલો થાય, પછી સત્સંગી હોઈએ એટલે વેદના થાય, એમાંય નિખાલસ થવું પડે ત્યારે મરી ગયા જેટલું વહમું લાગે કે પાછું મારે કહેવું પડશે કે મેં આવો લોચો માર્યો, પછી મારી આબરૂ નહીં રહે, કુરાજીપો થશે. કેટલાય અંદર મન સંકલ્પો કરીને બીવડાવે, કપટ કહેવા દે નહીં, એટલે કપટની પાછી પીડા શરૂ રહે કે મેં કીધું નથી, 5 વર્ષથી વિચારું છું કહી દઉં, 10 વર્ષ થયા પણ કહી નથી શકતો. આવા બધા લોચા લાપસી જેને આત્મબળ નથી, ભગવત બળ નથી, મોટા સંતનું બળ નથી, આવા બધાને બિચારાને માયા મૂકે નહીં. માટે આ બળ ગ્રહણ કરવા જરૂરી છે. અને મેં જોયું છે જેને આત્મબળ છે, હું તો આત્મા છું, હું થોડો દેહ છું, હું થોડો આ દેહનો ગોલો છું, આ દેહ મારો ગુલામ છે, હું એનો ગુલામ નહીં. મોબાઈલ મારો ગુલામ છે, હું મોબાઈલનો ગુલામ નહીં. એમ જેને કેપ ચડી ગયો હું આત્મા છું, એને લોચા ન થાય. પણ જેને એમ કેપ ચડી જાય, કોણ મારા ઈષ્ટદેવ છે, કયા સાધુ મને મળ્યા, કોણ સંતને કેવા ભક્ત મળ્યા છે, આવા જેને અંતરમાં બળ જામી ગયા હોય, એ નાનજી દાદાના જેવા બળિયાજી હોય. એ 2-3 કલાક હુવે ને અખંડ ભજન કરાય ને કાંઈ થાય નહીં. બોલો, એ પંખા વિના હાલે, એ લાઇટ વિના સંડાસ બાથરૂમ જી આવે. કોણ મળ્યા છે, એના પાવર અલગ હોય. માટે બળ જોશે, જોર જોશે, જોર. એકલું પોતાનું નહીં, પુરુષોત્તમનું જોર જોશે. અને પોતાનું જોશે કે હું ધામ છું, હું થોડો દેહ છું. આવા જો બળને ધારણ કરીશું, બળ રાખીશું, એવી વાત કરીશું, એવી વાત સાંભળશું, બળિયા થઈ જઈશું, તો જરૂર આ 5 વર્તમાન પડશે, 11 નિયમ પડશે, શિક્ષાપત્રી પણ પડશે, ભગવાન મળશે અને આત્યંતિક કલ્યાણ પણ થશે. સૌને ભાવથી જય સ્વામિનારાયણ.